ગઈ તારીખ 23/7/2024ના રોજ ધોળકા શહેરમાં થયેલ જળ પ્રલયના આજે 25 દિવસ થયા બાદ પણ ધોળકા નગરપાલિકા વરસાદી પાણી અને ગટર લાઇનના પાણીનો નિકાલનો રસ્તો લાવી શક્યું નથી, જેના કારણે પરિસ્થિતિ હાલ શહેરમાં રોગચાળો ફાટે તેવી છે। ધોળકા શહેરમાં ખેડા બગોદરા રોડ પર એપીએમસી આગળનું કાસનું નાળું બંધ કરવામાં આવ્યું છે, જેનાથી ધોળકા ડૂબ્યું હતું। તે આપ ફાઇલ વિડીયો ચિત્રમાં જોઈ શકો છો, પરંતુ બીજા ઘણા એવા નાળા કાસના ખુલ્લા હતા। તે બિલ્ડરો અને રાજકારણીઓની મિલીભગતને કારણે અને નગરપાલિકાના વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવાના કારણે પાણીના નિકાલની જગ્યાએ પર ગેરકાયદેસર બાંધકામ કરી પૂરી દેવામાં આવ્યા છે, જેમ કે મુફલીપુર સિકોતર માતાજીના મંદિરથી નાગનાથ મહાદેવ મંદિર અને ગધેમાર ચુઈ ફળી જકાત નાકાથી પલાસ ચોકડી તળાવ સુધીના બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને પૂરી દેવાતા પાણીનો નિકાલ ન થયો હોવાથી મોટી હોનારત થઈ છે। ધોળકા શહેરની વચ્ચેથી પવિત્ર નદી ચંદ્રભાગા, જે ધોળકા નગરી વેરાટ નગરની આગામી ઓળખ હતી, તે નદી આજે લુપ્ત કરી નાખી છે અને ત્યાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। આજે પણ આ શહેરમાં એટલો મોટો જળ પ્રલય થયા પછી પણ અમુક વિસ્તારમાંથી પાણી ઉતર્યા નથી અને નગરપાલિકા તંત્ર આ બાબતે મૌન સેવી રહી છે। ધોળકા શહેરની પ્રજાની માંગ છે કે પાણી ભરવા માટે જવાબદાર દબાણો છે, તે દબાણો જેવા કે માપલીપુર ગામથી સિકોતર વહાણવટી માતાજીના મંદિરથી કલીકુંડ અયોધ્યા સોસાયટી, વંદે માતરમ સોસાયટી આગળ તથા સરસ્વતી સ્કૂલ પાછળથી જે વર્ષો જૂની આશરે 50 ફૂટ પહોળી ખુલ્લી કેનાલ હતી, તે નગરપાલિકા તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ કરી પૂરી દેવાઈ છે, જે ફરીથી એ સ્થિતિમાં ફેરવવા શહેરની પ્રજા માંગ કરી રહી છે। આજે પણ ચંદ્રભાગા નદીના ભાગમાં જો દબાણ દૂર નહીં થાય તો ત્યાં અત્યારે પાણી ભરાયેલા ફરીથી બહાર આવી શકે તેવી પરિસ્થિતિ છે, છતાં નગરપાલિકા દબાણકર્તાઓને ના નોટિસ કેમ નથી આપતી? કેમ આવું જાણી જોઈને કરવામાં આવે છે? શું આ લોકોને છાવરવામાં ફરીથી ધોળકાને ડૂબાડવાની તૈયારી કેમ કરવામાં આવી રહી છે? આ હોનારતમાં 7 જેટલા લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે। શું તંત્ર આવા કાસ પર ગેરકાયદેસર દબાણો ક્યારેય તોડશે ખરી? આ દબાણો તૂટશે તો જ ધોળકા શહેરના મોટા ભાગના પ્રશ્નોનો નિકાલ આપોઆપ આવી જશે તેવું ધોળકા શહેરની પ્રજાના મુખે ચર્ચાઈ રહ્યું છે। ધોળકા નગરપાલિકા તંત્રને અમારી ચેનલના માધ્યમથી ધોળકા શહેરના ફતેવાડી કેનાલ વિસ્તારમાં થયેલા દબાણોના વિડીયોમાં સ્પષ્ટતા તરીકે દર્શાવવામાં આવ્યું છે। આ સાથે ધોળકા શહેરની થયેલ જલ પ્રલયની વિડીયો પણ આ બધું જ સત્ય બહાર પાડી રહ્યો છે। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।